નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે નવી ભરતી 2024 માટે જે નિયમો જાહેર થયા છે તેની વાત કરીશું અને જે બુધવાર સુધી જે ભરતી જાહેર થવાની છે તેની વાત કરવાના છીએ અને પીએસઆઈનો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપીશું અને નવી પદ્ધતિમાં જે ફાયદો થયો છે અને જે ફેરફાર થયા છે તેની વાત આપણે અહીંયા કરવાના છીએ। મિત્રો, સૌ પ્રથમ તો જણાવી દો, જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। મિત્રો, સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં, જે હસમુખ પટેલ દ્વારા જે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે તે હું તમને જણાવી દઉં। તેમાં શું જણાવ્યું છે હસમુખ પટેલ દ્વારા અને ક્યાં સુધી તમારી ભરતી જાહેર થઈ શકે છે એલઆરડી અને પીએસઆઈની, તેની સંપૂર્ણ માહિતી એ ટ્વીટમાં હસમુખ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવી છે। તો મિત્રો, હસમુખ પટેલ સાહેબ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાના નિયમો, ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે। ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પડનાર છે। ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે। બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય રાખેલ છે, એટલે કે બુધવાર સુધીમાં તમારી નોટિફિકેશન આવી જશે અને હસમુખ પટેલ સાહેબ દ્વારા આ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, હસમુખ પટેલ સાહેબ જે અત્યાર સુધી જે પણ જણાવ્યું છે એ હકીકત સાબિત થઈ છે। આશા રાખીએ છીએ કે આ જે બુધવાર સુધીની જે નોટિફિકેશનની વાત કરી છે તે પણ આપણી સફળ રહે। તો મિત્રો, હસમુખ પટેલ દ્વારા આ રીતની અપડેટ હતી। ત્યારબાદ આપણે જાણવાના છીએ કે પીએસઆઈના નિયમોમાં શું ફેરફાર થયો અને તેનો અભ્યાસક્રમ શું રહેશે। તો મિત્રો, પીએસઆઈના જે નિયમોમાં જે ફેરફાર થયો છે એ ટૂંકમાં હું તમને જણાવી દઉં। આ પીડીએફમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે હું તમને સમજાવી દઉં છું। પહેલાં તો જે પરીક્ષા પદ્ધતિ હતી એ આ પ્રમાણે હતી। પહેલાંની જે પરીક્ષા પદ્ધતિ આ પ્રમાણેની હતી। પહેલાં શારીરિક કસોટી હતી, ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા, ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હતી। તો અત્યારે જે બદલીને જે કરવામાં આવ્યું છે તે આ રીતે છે। પહેલાં શારીરિક કસોટી અને બીજું જે તબક્કો છે એ મુખ્ય પરીક્ષાનો રહેશે। આમ 2 તબક્કામાં તમારી પરીક્ષા યોજાશે। પહેલાં 3 તબક્કામાંથી અત્યારે 2 તબક્કામાં રહેશે। ત્યારબાદ પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ રહેશે નહીં। પહેલાં પીએસઆઈની જે પરીક્ષા યોજાતી હતી તેમાં દોડના માર્ક્સ આપવામાં આવતા હતા અને આ વખતની ભરતીમાં ખાલી જે દોડ છે એ ક્વોલિફાઈંગ ટેસ્ટ કરવામાં આવે છે, એટલે કે એના કોઈ પણ માર્ક્સ રાખવામાં આવશે નહીં। ત્યારબાદ પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોને વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું। હવે આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ જે વજનનો માપદંડ છે તે પણ નીકાળી દેવામાં આવ્યો છે। ત્યારબાદ જણાવી દઉં મિત્રો, પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના 3 ગણા મેરિટ લિસ્ટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવામાં દેવામાં આવતા હતા। અને મુખ્ય પરીક્ષા કઈ રીતે, એનો અભ્યાસક્રમ શું હતો? તો પેપર 1માં ગુજરાતી પૂછાતું હતું, પેપર 2માં અંગ્રેજી અને પેપર 3માં સામાન્ય જ્ઞાન અને પેપર 4માં લીગલ મેટર્સ આવતું હતું। દરેક પેપરના 100 ગુણ એ કુલ 400 ગુણની પરીક્ષા રહેતી હતી। પહેલાંની વાત કરું છું, પહેલાં આ પ્રમાણે રહેતું હતું। હવે જે યોજાવાનું છે એ કુલ 300 ગુણની પરીક્ષા રહેશે અને શારીરિક કસોટી બાદ આ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે। પેપર 1 જનરલ સ્ટડી MCQ અને 3 કલાકનું રહેશે અને 200 ગુણનું રહેશે, તથા પેપર 2 ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ રહેશે, એ પણ 3 કલાકનું રહેશે, તેના ગુણ 100 રહેવાના છે। ત્યારબાદ જણાવી દઉં મિત્રો, પેપર 1 પાર્ટ A 100 ગુણનું રહેશે અને તેમાં જ પાર્ટ B પણ રહેવાનો છે, તે પણ 100 ગુણનો રહેવાનો છે। એમ 2 ભાગમાં રહેશે।
અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ગુણ લાવવા ફરજિયાત છે. એટલે કે જે પેપર 1 છે એમાં પાર્ટ એમાં પણ 40% લાવવા પડશે, એટલે કે પાર્ટ બીમાં પણ તમારે 40% ગુણ લાવવા પડશે. ત્યારબાદ પેપર 2ની વાત કરીએ તો પેપર 2 પણ પાર્ટ એ 80 ગુણનો રહેશે અને પાર્ટ બી 30 ગુણનો રહેશે. એમ બે ભાગમાં રહેશે અને આ પેપર 2માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પેપરની જે સિસ્ટમ છે એ કયા પ્રકારની રહેશે તે જણાવી દઉં મિત્રો. તો પેપર 1 છે એમાં જનરલ સ્ટડી એટલે કે MCQ બેઝ પેપર રહેશે. પાર્ટ એમાં જે સબ્જેક્ટ છે એ જણાવું તો રિઝનિંગના 50 પ્રશ્નો રહેશે 50 ગુણના, અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 50 પ્રશ્નો રહેશે 50 ગુણના. એમ ટોટલ પાર્ટ એમાં 100 ગુણ રહેશે. એમાંથી તમારે 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં કોન્સ્ટિટ્યુશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 25 ગુણ રહેશે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજના 25 ગુણ રહેશે. કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 પ્રશ્નો રહેશે અને 25 ગુણના રહેશે. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સના 25 પ્રશ્નો અને 25 ગુણ રહેશે. આમ પાર્ટ બીમાં 100 ગુણના પ્રશ્નો રહેશે. એમાં પણ તમારે 40% માર્ક્સ લાવવાના રહેશે. એટલે કે પાર્ટ એમાં 40%, પાર્ટ બીમાં 40% લાવશો તો જ તમારું પાર્ટ એટલે કે પેપર બીજું તપાસવામાં આવશે, નહીંતર તપાસવામાં આવશે નહીં. અને મિત્રો પેપર 2ની વાત કરીએ તો પેપર 2માં તમને ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ રહેશે. જેમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ રહેશે, તેના 70 ગુણ રહેશે, અને પાર્ટ બીમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ટેસ્ટ રહેશે, તેના 30 ગુણ રહેવાના છે. આમ 100 ગુણની તમારી પાર્ટ એટલે કે પેપર 2ની પરીક્ષા રહેશે. તેમાં તમારે 40% ગુણ લાવવા ફરજિયાત છે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી જણાવજો. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.